તલોદમાં દશામાની મૂર્તિ ખરીદવા માટે જામી ભક્તોની ભારે ભીડ। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા। મારું નામ મનોહર નરસિંઘાણી છે। હું મૂર્તિઓનો છેલ્લા 25 વર્ષથી ધંધો કરું છું। આ વખત સિઝન બહુ સારી નીકળી છે। મૂર્તિ કઈ કઈ જાતની હોય છે? મારા ત્યાં મૂર્તિ 100 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધીની મૂર્તિ છે। આ વખત કેવી સિઝન? ગ્રાહકી બહુ સારી રીતે નીકળી। બોલો બેન, ક્યાંથી આવે? શું નામ આપનું? મૂર્તિ ખરીદીને શું કરવાના? વ્રત કરવા માટે। ક્યાંથી કરવાના? કાલથી કાલથી પૂજા કરવાની? સવારે નાઈ ધોઈ અને સ્થાપન કરવાનું। સ્થાપન કરી અને દશામાનું મૂર્તિને અંદર મૂકવાની। મૂર્તિનો વાર્તા આરતી બધું કરી અને પછી દશામાનું નામ લઈ અને 10 દિવસ સુધી ઉપવાસ કરવાના। ઉપવાસ કરીને દશામાના નામના જાપ જપવાના, જેથી આપણી હરેક મનોકામનાઓ પૂરી કરી। આપણી નબળી દશા હોય તો આપણે એમાંથી વધારે કષ્ટ ના પોકે અને આપણને સુખ સમૃદ્ધિ આપે। કહેવાનો મતલબ કે આપણો જે દુઃખ સહન કરવાનો, સંઘર્ષ કરવાનો એ આપણને શક્તિ આપે અને હરેક દુઃખમાંથી બહાર કાઢી એવી પ્રાર્થના કરવાની। શું નામ આપનું? સુરેશભાઈ નારાયણ પ્રજાપતિ। આ મૂર્તિનો ધંધો કેટલા વર્ષથી કરો છો? 20 વર્ષથી વેપાર કરીએ છીએ। આ વખત કેવી રહી છે? આ વર્ષે માહોલ સારો રહ્યો, ગ્રાહકી ખૂબ સારી રહી છે અને દરેક ગ્રાહક આજુબાજુના ગામડાના 100 ગામના ગ્રાહક અમારા ત્યાં મૂર્તિ લેવા આવે અને વર્ષોથી વેપાર કરીએ છીએ। મૂર્તિ જોડે પૂજાપો, શણગાર, ચુંદડી બધું ફ્રીમાં આપીએ અને 100 રૂપિયાથી માંડી 100 રૂપિયાવાળી, 200 રૂપિયાવાળી, 550, 750, 1100, 2100 ને 3100 રૂપિયા સુધીની મૂર્તિ ગ્રાહક અમારા ત્યાંથી લઈ જાય છે।